તો મોટાભાગના સ્ટુડન્ટને ખ્યાલ હોવો જોઈએ એવરેજ ઓફ સાઇન થીટા કેટલું થશે. 0 થતું હતું, તમને લોકોને ખ્યાલ હશે, કાલે મેં સમજાવ્યું હતું. એવરેજ ઓફ કોસ થીટા કેટલું થતું હતું? એ પણ 0 હતું. એના પછી અહીંયા જોઈએ તો સાઇન સ્ક્વેર થીટા આપ્યા હોય અથવા પછી કોસ સ્ક્વેર થીટા આપ્યા હોય તો એ વખતે કેટલા થઈ જશે? 1/2 થશે. એવરેજમાં આપણને ધ્યાન પર હોવું જોઈએ આટલી વસ્તુ. અને સાથે એક બીજી વસ્તુ બતાવી હતી મેં, તમને કદાચ ખ્યાલ હોય તો, કે એ રિલેશન કયું હતું એવરેજનું? ફંક્શન ઓફ ટી અથવા થીટા લખીએ તો 1/Δt 0 to t1 થી t2 ફંક્શન ઓફ ટી ઇન્ટુ dt. આ રિલેશન પરથી આપણે ઘણું બધું સાબિત કરી ચાખ્યું, બરોબર છે. હવે અત્યારે હાલ જે મારે ચેક કરવું છે એ એનાથી થોડુંક આગળનો સ્ટેપ લઈશ. બેઝિકમાં થોડોક વધારાનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો હવે એક એવરેજ આલેખની રીતથી આપણે ફાઇન્ડ કરવાનો ટ્રાય કરીએ. એના પહેલા એક નાનો પોઈન્ટ છે જે થોડું એકવાર જોઈ લઈએ છે. તમને લોકોને આ ખ્યાલ હશે કે ભાઈ આ ટાઈપનો આલેખ આવ્યો હતો, આમાં અર્ધચક્ર હોય, સમજો આ મેક્સિમમ વેલ્યુ I0 છે, તો અર્ધચક્ર હોય તો એવરેજ I કેટલો આવતો હતો? તમને કાલે આપણે સાબિત કર્યો હતો 2I0/π હતું. થતું તું યાદ હશે દરેકને, 2I0/π. પણ હવે અત્યારે હાલ હું થોડુંક ચક્ર આ ટાઈપનું મૂકું છું, એક ભાગ ખાલી રાખું છું, અહીંયા આ ટાઈપનું છે. તો આના માટે એવરેજ કેટલો થશે? તો એવરેજ આનાથી અડધો થાય, આનાથી અડધો થશે. તો આપણે અર્ધચક્ર માટે એવરેજ કહીએ અથવા તો પૂર્ણ ચક્ર માટે એવરેજ I બરાબર આના કરતા અડધો, એટલા માટે થશે 2I0/π ડિવાઇડેડ બાય 2. ધેટ મીન્સ કેટલો થાય? I0/π થશે. બરોબર છે. તો આ એક નોટ કરી રાખજો, આગળ તમને કામ લાગશે આટલી વસ્તુ. પછી હું આલેખનો ટોપિક લઉં છું, આગળનું કોઈ જરૂર નથી. આ તો મેં ફક્ત એક રિવિઝન પૂરતું બતાવ્યું છે, પણ આપણા માટે આ એક ધ્યાન પર રાખી દેજો, આનું કયું થશે. આલેખ પરથી એવરેજ વેલ્યુ કઈ રીતે મળે? તો આલેખ પરથી એવરેજ વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો જે આલેખનો એરિયા થાય ભાગ્યા નીચે ટાઈમ ઇન્ટરવલ, આ આપણા માટે એક રિલેશન આવશે. જેમ કે અહીંયા હું એક એક્ઝામ્પલ ડ્રો કરું છું, તો જેમ કે આપણી પાસે આ એક રિલેશન છે, આ એક રિલેશન બતાવ્યું છે. એમાં આ વેલ્યુ છે સમજી લો V0 જેટલી છે, આ -V0 થાય છે. આ V0 છે, આ -V0 છે. અહીંયા ટાઈમ t જેટલો છે, આ 0 થી સ્ટાર્ટ થાય છે, અહીંનો ટાઈમ t/2, અહીંનો ટાઈમ t જેટલો છે. આના પૂર્ણ ચક્ર માટે એવરેજ કેટલું થાય? V એવરેજ. તો તમે જો પૂર્ણ ચક્ર માટે આ ધન છે, આ ઋણ છે, એવરેજ મારું કેટલું થઈ જાય? 0 થઈ જશે. તો પૂર્ણ ચક્ર માટે એવરેજ 0 આવે. પણ અર્ધચક્ર લઈ લઉં, અર્ધચક્ર લઈએ અને એના માટે એવરેજ ની વાત કરું તો એવરેજમાં V વોલ્ટેજ બરાબર એરિયા ડિવાઇડેડ બાય ટાઈમ ઇન્ટરવલ. એરિયા તમે આમાં એ રીતે યુઝ કરી શકો. એરિયામાં જોશો તો ઉપરનો પ્લસ એરિયા, આનો માઇનસ એરિયા, ટોટલ થઈ જશે 0. તો એ 0 થયું. પણ આના માટે 0 નહીં થાય અર્ધચક્ર માટે. તો અર્ધચક્ર માટે આપણે શું કરવું પડે? ઉપરનો એરિયા કેટલો? 1/2. પાયો કેટલો છે? પાયો છે t/2. અને વેધ કેટલો? તો વેધ V0 થશે ડિવાઇડેડ બાય ટાઈમ ઇન્ટરવલ. અર્ધચક્ર છે એટલે ટાઈમ ઇન્ટરવલ t/2. That means એવરેજ વેલ્યુ કેટલી આવી ગઈ? V0/2. ધ્યાન રાખી શકાય કે આની એવરેજ વેલ્યુ કઈ રીતે આવે છે? V0/2 મળશે. દરેક જણા ધ્યાન રાખી દે આને, બરોબર? આટલું લખી કાઢો. બીજો એક ગ્રાફ બતાવું છું, એમાં સમજજો. આ ટાઈપે છે 0 થી t/2 t એ પ્રમાણે આગળ કન્ટિન્યુ કરશે. આ વેલ્યુ છે V0, આ થશે -V0. આના માટે પૂર્ણ ચક્ર માટે કેટલું થાય? આ પૂર્ણ ચક્ર અહીંયા પૂરું થયું, તો આના પૂર્ણ ચક્ર માટે એવરેજ 0 થાય, કારણ કે આ પ્લસ આ માઇનસ ટોટલ કેટલું થઈ જશે? 0 થશે. પણ આનું અર્ધચક્ર લઈએ તો અર્ધચક્ર એટલે આટલો ભાગ થયો,
અને આનું અર્ધચક્ર આ ભાગ લઈ લો તોય ચાલી જશે. એવરેજ કેટલું? આ 1/2 પાયો ગુણ્યા 2, તો સેમ રિઝલ્ટ આવશે, V0/2 થશે. બરોબર? આના માટે બી સેમ રિઝલ્ટ આવશે. તમે નોટ કરી શકો છો આ ગ્રાફ અને એનું બંનેનું રિઝલ્ટ કેવું હશે? સમાન જ જોવા મળશે. હવે મારે એક બીજો ગ્રાફ પ્લોટ કરીને તમને બતાવું છું અને એમાં તમે ફાઇન્ડ કરી શકો કે કેટલું એવરેજ વેલ્યુ જોવા મળે છે. V વર્સિસ T નો ગ્રાફ છે. આ વેલ્યુ પ્લસ V0, આ થશે માઇનસ V0. તો આના માટે આપણે ચેક કરીએ તો પૂર્ણ ચક્ર માટે આ પ્લસ આ માઇનસ, પ્લસ આ માઇનસ. પૂર્ણ ચક્ર માટે જોઈશું કેટલું આવી જશે? 0 થશે. અર્ધચક્ર માટે ચેક કરું તો અર્ધચક્ર માટે આનો એરિયા, તો હવે એના માટે અહીંયા 1/2 નીકળી જશે. તો અર્ધચક્ર માટે ચેક કરીએ તો આ ભાગનો એરિયા કેટલો છે? આ ટાઈમ 0, હા આ T/2, બરોબર? તો અહીંયા હું લખી દઉં છું V0 into T/2 divided by time interval, અર્ધચક્રનો ટાઈમ ઇન્ટરવલ T/2. That means આન્સર થઈ જશે V0. બરોબર? તો આના માટેનું રિઝલ્ટ આવ્યું. જો તમને સમજ આવી જો આ આગળનો ગ્રાફ હતો એ અર્ધચક્રના આધારિત મેં ડિટેલ આપી અને આના માટે નીચેના ગ્રાફ માટે આ થશે. નોટ કરી રાખો, કામ લાગશે આગળ. પછી આપણે થોડોક આગળનો સ્ટેપ વિચારીએ. ચલો મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરીએ છીએ. જો અહીંયા હું 3-4 વેલ્યુ ફાઇન્ડ કરાવું છું. એક કઈ થશે? મેં એવરેજ વેલ્યુ બધી શીખવાડી દીધી છે તમને શોધતા. હવે મેક્સિમમ વેલ્યુ કહું છું, એના પછી RMS વેલ્યુ જોઈએ છે. આજના 2 લેક્ચર છે એ બસ આના ફાઇન્ડ કરવાને શોધવાના જ છે. પછી તમને ઓટોમાં ચેપ્ટરમાં ખ્યાલ આવતો જશે ધીરે ધીરે. મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો પહેલા જો આપણને એક સૂત્ર આપ્યું છે. પહેલું I બરાબર I0 sin omega t. I બરાબર કેટલા છે? I0 sin omega t છે. હવે આમાં મેક્સિમમ વેલ્યુ જોવા જઈએ તો એ આપણા માટે I0 જ થશે. મેક્સિમમ વેલ્યુ કેટલી જોવા મળશે? I0 હશે. બીજામાં કહું છું, બીજા સ્ટેપમાં આપણે સમજીએ કે ધારો કે બીજી વેલ્યુ આપણને આપી છે a plus b sin omega t. I બરાબર a plus b sin omega t. આ સ્ટેપ આપ્યું છે. તો આની મેક્સિમમ વેલ્યુ કેટલી? આની મેક્સિમમ વેલ્યુ કેટલી થાય? તો મેક્સિમમ જો sin ની વધુમાં વધુ મૂલ્ય 90 થાય, sin 90, sin 91 થઈ જશે. તો sin 91 થાય તો આની મેક્સિમમ વેલ્યુ થાય a plus b થાય. a plus b જોવા મળશે આની. એ ધ્યાન રાખી દેજો. થર્ડ કન્ડિશન બતાવું છું. મેક્સિમમ વેલ્યુ કઈ કોને ફાઇન્ડ થશે? તો a plus b. I બરાબર a sin omega t plus b cos omega t. આવું રિલેશન આપ્યું હોય I બરાબર a cos omega t plus a sin omega t plus b cos omega t. ત્યારે મેક્સિમમ વેલ્યુ તમે આગળ ભણી ગયા છો તો એ તમે ધ્યાન પર સીધું જ રાખી શકો. a² plus b². કેટલું આવશે? a² plus b² થશે. ધ્યાન રાખી દેજો. નેક્સ્ટ એના પછી છે ચોથો ભાગમાં મેક્સિમમ વેલ્યુ I બરાબર, ચલો અહીંયા I0 જ લખી દઉં. I0 sin² omega t. આ સ્ટેપ આપ્યું છે તો આપણે એક કામ કરી દઈએ કે sin ના બદલે હું થોડુંક તમને સમજાવું છું. sin² એટલે 1 minus cos 2 omega t કરી દઈએ. I0 કૌંસમાં 1 minus cos 2 omega t by 2 થશે. હવે આમાં જોવા જાઓ તો I0 અહીંયા થાય 1 minus, સોરી આખામાં આવશે એટલે 1/2 કરી દઉં. I0 by 2 લઈ લઉં છું. 1 minus cos 2 omega t આવશે. હવે આની મેક્સિમમ વેલ્યુ કેટલી થાય? તો મેક્સિમમ વેલ્યુ જોવા જઈએ તો I મેક્સિમમ એ કઈ રીતે મળશે તો સમજ રાખો. I0 by 2 તો છે જ, પણ કૌંસમાં કેટલા રહેશે? 1 થાય અને cos કોઈ વાર 180 થઈ જાય તો cos 180 -1 થાય તો માઇનસ માઇનસ પ્લસ 1 થઈ જશે અને ધેટ મીન્સ I0 જેની મેક્સિમમ વેલ્યુ આવશે. આ સ્ટેપ હોય ત્યારે મેક્સિમમ વેલ્યુ કેટલી આવે? I0 હશે. ઓકે, આના ઉપરથી આપણને ક્લિયર સમજ આવી જો કે કેટલા 4 ભાગમાં મેક્સિમમ વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ કરી છે. તો પહેલા સિમ્પલ આ રીતનું સ્ટેપ આપ્યું હોય I બરાબર I0 sin omega t તો મેક્સિમમ I0 થશે. a plus b sin omega t તો sin ની વેલ્યુ મેક્સિમમ 1 થાય તો a plus b થાય. આનું આપણે આગળ દોલનોમાં ભણી ચૂક્યા છીએ તો a root of a² plus b² આવશે અને આ કન્ડિશન આપી હોય sin² આપ્યું હોય તો એના માટે આપણે આ સ્ટેપ લખી શકીએ છીએ. બરોબર છે.
ઓકે, તો ક્લિયર થવું જોઈએ. અને ધારો કે એક બીજી વસ્તુ પાંચમું લઈ લઉં છું, I બરાબર 2I0 અથવા I0 sin ઓમેગા ટી cos ઓમેગા ટી, આવું સ્ટેપ આપ્યું છે. તો શું કરીએ કે 2 વડે મલ્ટીપ્લાય કરી નાખવાના. તો 2I0 ડિવાઇડેડ બાય 2I0, આ 2 થશે. 2 વડે મલ્ટીપ્લાય કર્યા તો અહીંયા 2 sin ઓમેગા ટી cos ઓમેગા ટી. ધેટ મીન્સ અહીંયા કેટલા આયા? I0 sin 2 ઓમેગા ટી. તો અહીંયા મેક્સિમમ વેલ્યુ કેટલી આવી? સોરી, મારી ભૂલ છે, 2 રહી ગયા. I0 by 2 into sin 2 ઓમેગા ટી. તો કેટલી આવી ગઈ? I0 by 2 થશે. આ 5 મેક્સિમમ વેલ્યુ છે, નોટ કરી રાખો. એસ વેલ્યુ નો મતલબ શું થશે કે રૂટ મીન સ્ક્વેર, પણ ઉલટું જવાનું, સ્ક્વેર કરવાનું, પછી મીન લેવાનું, છેલ્લે રૂટ લેવાનું. બરોબર? જેમ કે આપણી પાસે સમજો 1, 2 અને 3 આ રીતની કોઈ વેલ્યુ આપી છે. બરોબર? આને આરએમએસ શોધવું છે. તો પહેલા શું કરવાનું છે? આનો સ્ક્વેર કરી દેવાનો છે, પછી મીન લેવાનું. સ્ક્વેર કરીએ એટલે 1 નો સ્ક્વેર કેટલો થશે? 1 થશે. આનો કેટલો થાય? 4 થાય. આનો કેટલો થશે? 9 થશે. ઓકે, અહીંયા આ રીતનું થઈ ગયું. 1, 4 અને 9 સ્ક્વેર કર્યા છે, એટલે સ્ક્વેર કર્યા પછી મીન લઈશું. મીન લઈએ એટલે 1 + 4 + 9 ભાગ્યા 3 કરી શકીએ, કારણ કે 3 આંકડા છે. તો 1 + 4 + 3 ભાગ્યા 9. તો 9 × 4 = 14 ભાગ્યા 3 આવી ગયા છે. 14 ભાગ્યા 3. પછી શું લઈશું? રૂટ લઈશું. તો રૂટ એટલે રૂટ 14 ભાગ્યા 3. આ રીતે આરએમએસ વેલ્યુ શોધાય છે. તો આરએમએસ માં શું કરવાનું? પહેલા કોઈ પણ નો સ્ક્વેર કરવાનો, પછી એનું મીન એટલે એવરેજ લેવાનું, અને છેલ્લે એનું રૂટ લઈ લેવાનું. તો આરએમએસ ના આધારે એ વેલ્યુ ફાઇન્ડ થશે. તો આપણી એક વસ્તુ સમજ રાખો, આરએમએસ ની જરૂર કેમ પડે છે. તમે અહીંયા જોયું કે આ રીતનો સાઇન વેવ હતો. આ સાઇન વેવ એસી માં પ્રોડ્યુસ થતો હતો. તો એસી માં સાઇન વેવ ની એવરેજ વેલ્યુ કેટલી? તો 0 થતી હતી, કારણ કે અહીંયા પ્લસ અહીંયા માઇનસ, તો 0 આવશે. તો સાઇન વેવ આપણે સાદા વોલ્ટમીટર હશે ને, એ આ વેલ્યુ ફાઇન્ડ નહીં કરી શકે. તો સાદા વોલ્ટમીટર થી જો એસી કરંટ માપવા જઈએ, જે ડીસી માં માપીએ છીએ, તો એ તો 0 બતાવશે, કારણ કે પ્લસ માઇનસ સમાન આવશે. તો એ કન્ડિશનમાં એ 0 બતાવી દેશે. તો એનું રિઝલ્ટ પ્રોપર નહીં આવે. તો રિઝલ્ટ પ્રોપર લેવું હોય તો એના માટે આપણે આરએમએસ વેલ્યુ ફાઇન્ડ કરીશું. તો આરએમએસ એટલે પહેલા સ્ક્વેર કરીશું, પછી એનું મીન લઈશું, અને છેલ્લે રૂટ લેવામાં આવે. આનાથી ફાયદો કયો થશે એ સમજો. સ્ક્વેર લઈએ ને એટલે માઇનસ છે ને એ કેવો થઈ જાય? આનો સ્ક્વેર કરો એટલે મોટો થઈ જાય. તો આ માઇનસ છે, એનો સ્ક્વેર કરો એટલે કેટલો થઈ જશે? મોટો. પછી એનું એવરેજ લઈ લેવામાં આવશે. પછી એનું શું કરવામાં આવે? એવરેજ લેવામાં આવશે. તો એ સિચ્યુએશન થી આરએમએસ ફાઇન્ડ કરવાનો આવશે. તો અહીંયા સમજ રાખો, આરએમએસ વેલ્યુ આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જશે એસી માં, કારણ કે એસી માં એવરેજ વેલ્યુ નહીં ફાઇન્ડ થાય. એસી માં આરએમએસ વેલ્યુ જ ફાઇન્ડ થશે. તો આપણે એક કામ કરીએ છીએ, પહેલું એક વિધેય લઈએ છીએ, અને આરએમએસ માં લખવું હોય કોઈ પણ ફંક્શન છે, y = ફંક્શન t છે, એનું આપણે આરએમએસ શોધવું હોય તો પહેલા એનું સ્ક્વેર કરીશું. તો ફંક્શન t નો સ્ક્વેર કરીશું, પછી એનું મીન લઈશું. તો મીન લઈશું એનો મતલબ શું થતું હતું? યાદ કરો કે આ ફંક્શન નું મીન લેવાનું હતું. તો કઈ રીતે લેતા હતા? 1/Δt, t1 થી t2 ફંક્શન ઓફ t નો સ્ક્વેર ઇન્ટુ dt. આ મીન લીધું, અને છેલ્લે આનું શું કરી દેવાનું? રૂટ કરી દેવાનું. તો આ આરએમએસ આવશે. જો સમજ રાખો, કઈ છે નહીં આમાં વધારે. પહેલા મેં શું કર્યું છે? y વિધેય ફંક્શન હતું, એનું આરએમએસ વેલ્યુ ફાઇન્ડ કર્યું હોય તો પહેલા એનો સ્ક્વેર કર્યો, તો ft² ફંક્શન નો કરી નાખ્યો છે. પછી એનું મીન લીધું. મીન લેતી વખતે આપણે શું કરીએ છીએ? 1/Δt, t1 થી t2 ફંક્શન ઓફ t² ઇન્ટુ dt. આટલું લખી કાઢ્યું. આ મીન થઈ ગયું, અને છેલ્લે એનું રૂટ લઈ લો તો આ વિધેય આવે. ચલો એક વિધેય આપું છું તમને, એને આપણે ટ્રાય કરીએ. y બરાબર સમજી લો, અથવા v બરાબર જ લઈ લઉં છું. v બરાબર v0 sin ઓમેગા t. આપણે ટ્રાય કરીએ આનો આરએમએસ વેલ્યુ ફાઇન્ડ કરવી છે. તો જો એક વસ્તુ ધ્યાન આપો, ફટાફટ હવે ક્લિયર કરીને સમજી શકાય છે. પહેલા સ્ક્વેર કરીશું. v² કેટલું? v0² sin² ઓમેગા t. હવે આનું મીન લઈશું. તો મીન v² કરું. હવે ગણવું નથી મારે, તો તમને યાદ હોય તો મને કહેજો. v0² તો બહાર નીકળી જાય. sin² ઓમેગા t કેટલું થાય? 1/2 થાય ને. આની વેલ્યુ કેટલી આવે? 1/2 આવશે.
હવે 1/2 આવે ધેટ મીન્સ અહીંયા હું લખું તો v0 સ્ક્વેર બાય 2 થાય. કોના બદલે? એવરેજમાં v સ્ક્વેર બરાબર. તો vrms કેટલા? બરાબર આનું રૂટ થાય રૂટ ઓફ v સ્ક્વેર થઈ જાય. તો આ સ્ટેપ આવશે. હવે તમે આની અંદર જ્યારે ડેટા મૂકશો તો તમને તરત ખ્યાલ આવી જશે કે આની વેલ્યુ તો v0 સ્ક્વેર છે. તો હવે આનું v0 સ્ક્વેર નું v0 થાય અને 2 નું √2 થઈ ગયું. તો RMS વેલ્યુ કેટલી આવી ગઈ? v0 બાય √2 આવશે. તો ધ્યાન પર રાખો, સિમ્પલ છે ટોપિક ને સમજવાનો ટ્રાય કરજો. v0 sin ઓમેગા t પહેલા મેં સ્ક્વેર કરી નાખ્યો, પછી મીન લીધું છે તો sin સ્ક્વેર નું મીન 1/2 થશે. તો આ સ્ટેપ થયું અને છેલ્લે રૂટ લઉં છું તો રૂટ લીધા તો કેટલો જવાબ આવ્યો? v0 બાય √2. તો ધેટ મીન્સ કોઈ પણ આવો સાઇન વક્ર વાળો ગ્રાફ હોય, જેમ કે આ ટાઈપનો ગ્રાફ થયો, આ ટાઈપનો ગ્રાફ છે, આની એવરેજ વેલ્યુ કેટલી? ચલો આ v0 વાળો ગ્રાફ છે તો આની v એવરેજ 0 થતી હતી, તમને ખ્યાલ હોય તો v એવરેજ 0 થાય છે. v મેક્સિમમ કેટલા હતા? v મેક્સિમમ v0 થયા. v RMS કેટલા? v0 બાય √2 બરોબર. અને અર્ધ ચક્ર માટે એવરેજ કેટલા? માટે v એવરેજ એ કેટલા થતા હતા? 2v0/π. તો આટલું આપણને ડિટેલમાં યાદ હોવું જોઈએ. એક જ ગ્રાફ માટેની 4 વસ્તુઓ છે. v એવરેજ 0 આના માટે, કારણ કે સાઇન વક્ર છે, સાઇન ને કોસાઇનમાં સરખું જ હશે, એનાથી કોઈ ફરક નહીં પડે. મેક્સિમમ કેટલો? 0 આવ્યો છે, આ v0 છે. RMS હમણાં શોધ્યા. અને અર્ધ ચક્ર માટે કેટલું? 2v0/π. કોસ હોય તો ફરક એટલો પડે કે અર્ધ ચક્ર એ 0 થઈ જશે. v બરાબર જ લખું છું, v બરાબર v0 અથવા v0 sin ઓમેગા t cos ઓમેગા t બરોબર છે. આનું RMS ફાઇન્ડ કરવું છે. RMS ફાઇન્ડ કરતા પહેલા આને સ્ટેપ વાઇઝ ઇક્વેશન બનાવો. કયું થતું હતું? v0 બાય 2 અને 2 વડે ઉપર નીચે ગુણી કાઢું તો sin ઓમેગા t cos ઓમેગા t. યાદ કરો v0 બાય 2 અને આના બદલે શું લખાય? sin 2 ઓમેગા t બરોબર. sin 2 થીટા થઈ ગયું તો sin 2 ઓમેગા t આવે. હવે તમને યાદ આવે છે આ કોના જેવું સૂત્ર થયું? પેલું હમણાં જ લખ્યું આગળ મેં, v બરાબર v0 sin ઓમેગા t. એના જેવું આવે કે નહીં? એના મળતું છે ઇક્વેશન. તો એનો vrms કેટલો હતો? v મેક્સિમમ બાય √2 હતું. અને v મેક્સિમમ કેટલો? v0 છે. v મેક્સિમમ v0 થશે. તો અહીંયા આપણે સમજવા જઈએ તો v મેક્સિમમ v0 બાય 2 છે. તો હવે અહીંયા vrms કેટલો થાય મારે? v0 બાય 2√2. v0 બાય 2√2 થશે. ઓકે, એક મિનિટ. હવે આની 3 વેલ્યુ આપણને સીધી સમજ આવી જો આ સિચ્યુએશન જ્યારે થઈ છે તો આની એવરેજ કેટલી, આની મેક્સિમમ કેટલી, આની RMS કેટલી. સોરી v છે ને તો v રાખી દો. યાદ કરો સાઇન ફંક્શન થયું કે નહીં? આ ભલે લાગતું હોય પણ આ મૂળ થયું છે સાઇન ફંક્શન, તો એનું એવરેજ 0 થાય. એનું એવરેજ 0 થાય. એનું મેક્સિમમ કેટલું? તો આ v બરાબર મેક્સિમમ છે તો v0 બાય 2 છે. અને RMS આ થશે v0 બાય 2√2. નોટ કરી લો. ચલો i બરાબર i કે v ગમે તે લેશો, એનાથી કોઈ ફરક નહીં પડે. a sin ઓમેગા t પ્લસ b cos ઓમેગા t. યાદ કરો કે આ જે ફંક્શન થતું હતું, આ જે ફંક્શન બનતું હતું એની મેક્સિમમ વેલ્યુ કેટલી બનતી હતી? હા, રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર થશે. બરોબર છે. તો એની RMS કેટલી થાય? મેક્સિમમ બાય √2. તો રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બાય આખું રૂટ લઈ લઉં છું
2 થઈ જશે, બરોબર, કારણ કે આ થઈ ગયું રૂટ ઓફ a સ્ક્વેર અને બાય b સ્ક્વેર ડિવાઇડેડ બાય રૂટ 2 એટલે RMS વેલ્યુ થઈ. એવરેજ આ જોશો તો સાઇન ફંક્શન જ થશે, તો એવરેજ 0 આવશે, એવરેજ 0 રહેશે. તો 3 વેલ્યુ આપણે ફાઇન્ડ કરી નાખી છે, મેક્સિમમ, એના ઉપરથી RMS અને છેલ્લે આ વેલ્યુ નોટ કરી લો. ઓકે, એક બીજો સ્ટેપ લખું છું, v બરાબર અથવા i બરાબર જ લખી દઉં છું, i બરાબર 3 પ્લસ 4 સાઇન ઓમેગા ટી, i બરાબર 3 પ્લસ 4 સાઇન ઓમેગા ટી. આની મારે મેક્સિમમ વેલ્યુ RMS વેલ્યુ બે શોધવી છે. i મેક્સિમમ 3 પ્લસ 4 નહીં, એ નહીં થાય એટલે હું તમને કહું છું, બરોબર. 2 મિનિટ આ સમજો, મેક્સિમમ કેટલા આયા 7 થયા. RMS માં થોડો ફરક પડશે, RMS માં થોડો ફરક પડશે, કારણ કે એમાં મેક્સિમમ બાય રૂટ 2 લખવા જઈશું ને તો જવાબ ડિફરન્ટ આવશે. કઈ રીતે તો ચેક કરીએ, કારણ કે એક વસ્તુ DC છે અને એક AC છે, તો DC AC નું કોમ્બિનેશન છે, તો એ વખતે આપણે આ રીતનો રિલેશન સીધું નહીં બને, તો આપણે શું કરવું પડશે, પ્રોપર મેથડ થી જવું પડશે RMS શોધવા માટે. તો શું કરવાનું, પહેલા સ્ક્વેર કરીશું, સ્ક્વેર કરી મીન લઈશું અને છેલ્લે રૂટ કરી લઈશું. તો આનો સ્ક્વેર કરી દઈએ. હું પહેલા આ સ્ટેપમાં જોવા જઈએ તો સ્ક્વેર કરીએ તો સ્ક્વેર કેટલો થશે, 3 પ્લસ 4 સાઇન ઓમેગા ટી નો હોલ સ્ક્વેર, કૌંસ છૂટો પાડું, 9 થાય, 4 તારી 12 ને 24 સાઇન ઓમેગા ટી વત્તા 16 સાઇન સ્ક્વેર ઓમેગા ટી, આટલું થાય, બરોબર છે. હવે એક કામ કરીએ, દરેકનું એવરેજ લઈએ. તો બોલો 9 નું એવરેજ 9 જ થાય, 24 બહાર નીકળી જાય, સાઇન નું એવરેજ 0 થાય, 16 બહાર નીકળી જશે, સાઇન સ્ક્વેર નું એવરેજ 1/2 થશે. પહેલા મેં સ્ક્વેર કર્યો, પછી મીન લીધું, તો 9 નું એવરેજ 9 આવે, આનું 0 થાય, આ 16 થશે અને સાઇન સ્ક્વેર નું એવરેજ 1/2 થાય. તો કેટલા થશે, આ થાય 8, 8 ને 9 17 થઈ ગયા. હવે RMS લખું, બરાબર, રૂટ મીન સ્ક્વેર. તો આ સ્ક્વેર કેટલા છે, રૂટ 17, આન્સર કેટલો થયો, રૂટ 17. એક મેથડ છે RMS ફાઇન્ડ કરવાની, બરોબર. જો અહીંયા મેં સીધું કેમ મેક્સિમમ ના લખ્યું, મેક્સિમમ 7 થયો છે આપણી પાસે, પણ RMS 7 ભાગ્યા રૂટ 2 ના થયો, 17 થઈ ગયો છે, બરોબર છે, રૂટ 17 માં. તો હવે એક કામ કરીએ, પ્રોપર એક વખત ફરીથી આઈડિયા આપું છું આ પેટર્ન નો, કે આપણે આ AC અને DC કોમ્બિનેશન થયા, આ DC છે, આ AC છે અને આ DC થઈ ગયું, તો મેક્સિમમ વેલ્યુ 3 + 4 7 થયા. પણ RMS માટે એનો સ્ક્વેર કર્યો પહેલા, તો આ સ્ક્વેર છૂટો પાડી દીધો, પછી એનું મીન લીધું, તો દરેકનું મીન લઈ લીધું. સાઇન નું મીન 0, સાઇન સ્ક્વેર નું મીન 1/2, તો આપણને 9 + 8 એટલે 17 થયા, અને RMS પછી રૂટ લો એટલે રૂટ 17 આવી. V0 માઇનસ V0 વર્સિસ T નો એક આ ગ્રાફ, બીજો એવો જ ગ્રાફ છે. ચલો એક જે ટ્રાયેંગલ નો ગ્રાફ લઈએ છીએ ને આ ટાઈપનો, મૂળ એ સરખો જ આવશે, એટલે બંને પેટર્ન સમાન જ હશે. હું એકને જ વાત કરું છું અત્યારે, જેથી ટાઈમ આપણે બગડે નહીં, બંને સરખા જેવા જ હશે. આની તમને યાદ હશે, તમે એવરેજ વેલ્યુ કેટલી હતી, બરોબર, એવરેજ 0 થશે. હવે મેક્સિમમ, સોરી V આવે, V મેક્સિમમ V0 છે, RMS V0 બાય રૂટ 2 નહીં આવે, V0 બાય રૂટ 3 આવશે. તમે ટ્રાય કરજો, કેટલી થાય છે, V0 બાય રૂટ 3. હું આઈડિયા આપું છું, 2 મિનિટ સમજ રાખો, આઈડિયા આપું છું કઈ રીતે આ રેખાનું સમીકરણ બનાવવાનું. M કેટલો થાય, ડેલ્ટા y બાય ડેલ્ટા x, ડેલ્ટા y V0,
v0 and time interval t0 by 2. That means 2v0 upon t0 આવે. અંતખંડ કેટલો? x અક્ષનો. x અક્ષનો અંતખંડ સોરી c કેટલો? તો આ c થશે માઇનસ v0. આ c થાય માઇનસ v0. હવે તમે અંદર કિંમત લખો તો y અક્ષ એ v છે. v બરાબર 2v0 upon t0 અને ટાઈમ t અને માઇનસ v0. આ રેખાનું સમીકરણ બને. આ સમીકરણ બની ગયું. તમારે આનું સ્ક્વેર કરવાનું. સ્ક્વેર કરવાનું, મીન લેવાનું, રૂટ લેવાનું. જો ગણશો તો આટલો જવાબ આવશે v0 by √3. કેલ્ક્યુલેશન કરવી હોય તો કરી શકો, બાકી પછી આ ધ્યાન રાખજો. આરએમએસ લેતા મેં શીખવાડ્યું છે મોટા ભાગનાનું. તમને ખ્યાલ આવી જવો જોઈએ આરએમએસ કેટલો, એવરેજ કેટલો, મેક્સિમમ કેટલો, દરેકનો પોઈન્ટ અલગ અલગ આપણને સમજ આવી જવી જોઈએ. આના પછી આ ક્લિયર થઈ જાય, લખાઈ જાય તો હું એક ગ્રાફ બીજો આપું છું. v વર્સિસ t નો ગ્રાફ છે. v0 t0 by 2 t0 આ સ્ટેપ છે. આનું એવરેજ કેટલું મને કહી દો. સોરી, v એવરેજ, મેક્સિમમ, RMS. ગુડ. એવરેજ કેટલું થાય? 0 થઈ જશે, પ્લસ માઇનસ એટલે મેક્સિમમ v0, RMS એ v0 થાય. RMS બી v0. તમે સ્ક્વેર કરી જોજો પછી મેક્સિમમ નું રૂટ લેશો તો એ v0 જ આવી જશે. બરોબર. આ એક ધ્યાન રાખીને લખી દેજો જેથી તમને ક્લિયર થાય. ઓકે, હવે એક આવૃત્તિનો ટોપિક છે, એ મારે લેવો પડશે આવૃત્તિનો, અને એ ફક્ત સમજ માટે જ છે. તમને જલ્દી ક્લિયર થઈ જાય એવું છે, કોઈ વધારે છે નહીં. તમને કોઈ વાર એમ પૂછાય ને તો એ કન્ફ્યુઝન ના રહે કે ભાઈ આવૃત્તિ કેટલી આવે છે. તો આવૃત્તિમાં ધ્યાન રાખજો કોની કેટલી આવૃત્તિ આવશે. હું 4-5 ફંક્શન લખું છું, તમે એમાં મને કહેજો y બરાબર a sin ઓમેગા t. આ પહેલું ફંક્શન છે. બીજું છે y બરાબર a sin સ્ક્વેર ઓમેગા t. ત્રીજું છે a cos સ્ક્વેર ઓમેગા t. ચોથું લઈએ છીએ y બરાબર a sin ઓમેગા t cos ઓમેગા t. પાંચમું લઈએ છીએ આપણે y બરાબર a cos ઓમેગા t પ્લસ b sin ઓમેગા t. આ 5 ફંક્શનની આવૃત્તિ કેટલી છે? જેમ કે હું અહીંયા એકની આવૃત્તિ તમને બતાવું છું કે y બરાબર a sin ઓમેગા t. તો આની આવૃત્તિ થઈ ઓમેગા થઈ. આની આવૃત્તિ ઓમેગા છે. બરોબર. ઓમેગા બરાબર 2πf 2π મ્યુ જે તમે લખી શકો. હું કોની આવૃત્તિની વાત કરું છું. આની કોની આવૃત્તિ કેટલી થાય? તમે આને છૂટું પાડી વ્યવસ્થિત એકના ફોર્મમાં કન્વર્ટ કરો તો ખબર પડશે. a sin સ્ક્વેર નું શું થાય? 1 minus cos 2 omega t by 2 થાય. તો એનો મતલબ કે આની આવૃત્તિ કેટલી? 2 omega e. કેટલી આવૃત્તિથી દોલન કરે? 2 omega થી દોલન કરે. આમાં શું થાય? a કૌંસમાં થશે 1 plus cos 2 omega t by 2. તો 2 omega e. આની આવૃત્તિ કેટલી? પ્લસ 2 ઓમેગા થાય. આની વાત કરું છું. તો આના માટે આપણે લખીએ ઉપર નીચે 2 2 વડે ગુણી કાઢવું. તો અહીંયા લખું છું a by 2 અને 2 sin ઓમેગા t cos ઓમેગા t. યાદ કરો કે આનું શું થાય? a by 2 sin 2 ઓમેગા t. તો આની કોની આવૃત્તિ કેટલી થઈ? 2 ઓમેગા થી. આની છેલ્લાની કેટલી થાય? આનું ઓમેગા જ રહેશે
કારણ કે તમે a ના બદલે a cos phi લખો, b ના બદલે a sin phi લખો અને પછી ઓમેગા t પ્લસ phi વાળું રિલેશન આવે, તો આનું રિલેશન કયું આવશે? a સમથિંગ a ડેશ લખું છું, a ડબલ ડેશ sin ઓમેગા t પ્લસ phi સમથિંગ આવું રિલેશન આવે, તો એની આવૃત્તિ કેટલી આવે? ઓમેગા જ આવશે. માઇન્ડમાં એક સેટ રાખજો કે આવું સ્ટેપ ગમે ત્યારે આવે તો આવૃત્તિ કેટલી છે એની પ્રોપર સમજ આવી જવી જોઈએ, કે આવા સ્ટેપની આવૃત્તિ ઓમેગા જ હોય, દોલનોના સ્ટેપ્સમાં એ કામ લાગશે ને આમાં કામ લાગશે તમને. આની આવૃત્તિ સ્ક્વેર વાળો 2 ઓમેગા આવૃત્તિ થઈ જશે, અહીંયા પણ એ જ રીતે આ sin cos ભેગા હોય તોય 2 ઓમેગા આવૃત્તિ, અને આ કન્ડિશન આપી હોય તો એકલી ઓમેગા આવે. લખી કાઢો, બહુ કામની વસ્તુ છે. હું તમને એક વર્ક કહું છું, જે સ્ટુડન્ટ પ્રોપર રીતે આને એક શોર્ટમાં, આટલું બધું મેં 2 દિવસમાં લખાયું, એને શોર્ટમાં સમજીને એક ચેકલિસ્ટ તરીકે તૈયાર કરવું હોય તો એક વર્ક સોંપું છું. 2 દિવસના ગાળામાં અથવા બને ત્યાં સુધી મને 2 દિવસના ગાળામાં એક લખીને મોકલજો, તો મને એક અંદાજા, હું તમને ફક્ત કહેવા શું માંગુ છું કે તમે એની અંદર એક વિધેય લખો. પહેલા ભાગમાં વિધેય આવશે, જે પણ વિધેય આવતું હોય એનું બીજી વખતે મેક્સિમમ વેલ્યુ આવશે. થતી હોય તો ઠીક, ના થતી હોય તો કોઈ વાંધો નહીં. એના પછી એવરેજ વેલ્યુ, આરએમએસ વેલ્યુ, અને અર્ધચક્રની બનતી હોય તો ઠીક છે, ના બને તો કોઈ વાંધો નહીં. આ રીતે વિધેય પાડી દો અને દરેક વિધેયનું એક લખી કાઢવાનું. કે ધારો કે હું સિમ્પલ પહેલા લખું છું y બરાબર, સમજો, અથવા v નું i નું લખી દો. અહીંયા i ના ફોર્મમાં લખ્યું ને, તમે v ના ફોર્મમાં લખશો તો એ ચાલશે, જે લખો એ. હું અહીંયા i બધું કાઢ નાખું છું, એવરેજ ને મેક્સિમમ રાખું છું, પછી તમે તમારી રીતે કરી શકો છો. તો અહીંયા સમજો v બરાબર v0 sin ઓમેગા t, તો હું 1 2 લખી આપું છું. તમે વિચારજો, sin ઓમેગા t થયો ને તો એનો ગ્રાફનો નેચર આવો થાય, બાજુ મૂકી દેવાનો, એનો ગ્રાફનો નેચર આવો છે. આની મેક્સિમમ વેલ્યુ v0 છે, એવરેજ 0 થાય, આરએમએસ v0 બાય √2, અર્ધચક્રની 2v0 upon pi. એટલે આ 2 લેક્ચરનો સાર આવી જાય આમાં, અને એક ચેકલિસ્ટ પ્રોપર પ્રિપેર બી થશે. સમજો v બરાબર v0 cos ઓમેગા t, તો cos નો ગ્રાફ આવો આવે, તો એના માટે મેક્સિમમ કેટલા? v0, એવરેજ કેટલા? 0, આરએમએસ કેટલા? v0 બાય √2, અને અર્ધચક્રનું 0 થાય. કેમ અર્ધચક્રનું 0 થાય? જુઓ, પ્લસ માઇનસ એનું કેટલું થાય છે? 0 થયું. હવે એવી જ રીતે અહીંયા આપણે લખીએ v બરાબર 3 પ્લસ 4 sin ઓમેગા t. હતું આ રીતનું રિલેશન આ સ્ટેપમાં, તો એનું જે વેલ્યુ આવતી હોય આ ત્રીજાની ના હોય તો નહીં લખવાની. તમે આ રીતે મોટા ભાગે જેટલા છે એને એક ચેકલિસ્ટમાં તૈયાર બનાવી દો, એક લિસ્ટમાં આધારે પ્રિપેર કરજો. તો શું થશે કે જ્યારે બી રીડિંગ કરવું હોય ને તો 2 દાડાનું જે લખાયું છે ને એ આખી માથાકૂટ કરવાની જરૂર નહીં પડે, અને જરૂર પડે તો એનો સીધો ઉપયોગ કરી શકો.